નમસ્કાર, ટપરી મીડિયા છે આજે રાજકોટમાં અને રાજકોટ એટલે રાજકીય રીતે અત્યંત ગરમ રહેલું શહેર અથવા અત્યંત ગરમ રહેલી લોકસભા સીટ. ક્ષત્રિય સમાજ 18 વરણ ભેગા છીએ. ક્ષત્રિય સમાજ અમારું ભેગું છે, અમારે એવું કાંઈ છે જ નહીં. આજે અમારા સમાજ વિશે બોલ્યા, કાલે તમારા સમાજ વિશે બોલી શકે, 101% બોલી શકે તમારા સમાજ. એટલે તમારે જોડાવવું જોઈએ. અમારી એકતા છે જ તે, કારણ કે ગામડે ગામડે તમે જોવો છો હજારોની સંખ્યામાં ક્ષત્રિયો, લેડીઝ અને જેન્ટ્સ બંને જોવા મળે જ છે. અને મહિલાઓ કહી રહી છે કે હવે અમારું આંદોલન માત્ર રૂપાલા સાહેબની સામે નથી, હવે અમારું આંદોલન ભાજપની સામે છે. મહિલાઓ એમ પણ કહે છે કે અમે ચૂંટણી પછી પણ અમારું આંદોલન ચાલુ રાખવાના છીએ અને અમારી સાથે ગુજરાતની 18 વરણ જોડાયેલી છે. અમારી સંકલન સમિતિએ કીધું કે બીજેપીના વિરોધમાં આપણે વોટ કરવાનો છે ને સક્ષમ સામે ઉમેદવાર છે એને વોટ કરવાનો. આજે જ્યારે ક્યાં પણ જે સક્ષમ ઉમેદવાર છે એનું હવે નામ લેવાનો સમય આવી ગયો છે કે કોણ સક્ષમ છે એ હવે દેખાડવું પડશે અને સક્ષમ વગર હવે એનો કોઈ વિજય નથી. એટલે અમે સક્ષમ છે એને આજે વોટ કરવાનું આહવાન કરેલું છે. હવે જે આંદોલન છે એનું કોઈ મતલબ જ નથી થતો. હવે કોંગ્રેસ કે ભાજપ આવી ગયું છે તો હવે આ કોંગ્રેસ સમિતિ આવી ગઈ પાછી. સંકલન સમિતિની જગ્યાએ કોંગ્રેસ સમિતિ આવી ગઈ. હવે ગુજરાતમાં ઓન ગ્રાઉન્ડ એવું લાગી રહ્યું છે કે ક્ષત્રિયોના આ આંદોલનમાં જ ફાટા જણાઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક બહેન દીકરીઓ પણ ક્ષત્રિયોના હાલના આંદોલનથી અસંતુષ્ટ છે એવું જણાઈ રહ્યું છે. એમાં બધાના વિચારો જુદા હોઈ શકે. ક્ષત્રિય સમાજની બહુમતી શું છે? ક્ષત્રિય સમાજની આવડી મોટી સભા છે, આટલા બધા લોકો આવી રહ્યા છે, આવડો મોટો રથ 8 દિવસથી ફરી રહ્યો છે, એક પણ જગ્યાએ ક્યાંય એવી મેદની ન હોય એવું હજી અમે જોવા નથી મળ્યું. આખા ગુજરાતમાં આટલું સમર્થન મળી રહ્યું છે ત્યારે ક્યાંથી વિરોધ? હા, જે બીજેપી સાથે સંકળાયેલા લોકો હોય એ સ્વાભાવિક છે કે એને વિરોધ કરવાનો કે એને બીજેપીની પાર્ટીની લાઈનમાં એને કામ કરવાનું હોય છે તો એ તો કામ કરતા હોય છે અને એમાં અમને કોઈ વિરોધ નથી. એમનો એ પણ મનથી પણ અંદરથી ક્ષત્રિયોની સાથે જ છે. ક્ષત્રિયો કહી રહ્યા છે કે હવે અમારી લડાઈ સીધી ભાજપની સામે છે, કારણ કે ભાજપે એક ઉમેદવાર નહીં બદલ્યા અને એમનો અમારી સામે બતાવો. ક્યાંક ને ક્યાંક આપણે એવું લાગી રહ્યું છે કે આ એક કોંગ્રેસ પક્ષ દ્વારા જ બધું થઈ રહ્યું હોય અથવા તો શું. જો અમે સામાજિક લડાઈ લડી છીએ તો હું બધાને એ જ કહેવા માંગતી હતી કે સામાજિક છે તો આપણે કોઈને વોટિંગ કરવું જ નથી, ભાજપને નહીં, કોંગ્રેસને નહીં કે આપને પણ નહીં. પણ એવું ન થયું અને આ ક્યાંક ને ક્યાંક રાજકારણ આવી ગયું છે. ધર્મરથ હવે કોઈ મતલબ નથી થતો કે નીકાળ્યો છે. એની પહેલાં તો એકદમ રેલીઓ સિટીએ ગામડે થઈ જ ચૂકી છે, મહારેલીઓ થઈ ચૂકી છે, મહાસંમેલનો થઈ ચૂક્યા છે. તો હવે જે આ છે એ ટાઈમ વેસ્ટ કરવાનું એક વાત છે અને સમાજને ગુમરાહ કરવાની વાત છે. અને ધીમું આપણે કહીને કે ધીમું આંદોલન એક 7 તારીખ આવી જાય કે ધીમું એક રાજકારણ ચાલી રહ્યું છે. આમાં કોઈ કંઈ દેખાઈ નથી રહ્યું, પણ છતાં ક્યાંક ને ક્યાંક મારો સમાજ છે તો હું સમાજની સાથે ઊભી જ છું. મા ભગવતીની સાક્ષીએ હું શપથ લઉં છું કે આ વખતે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરીને, માતૃશક્તિને વંદન કરીને ભાજપની સામે જે સક્ષમ ઉમેદવાર છે એમને વિજય બનાવીશ. ક્ષત્રિય આંદોલન જ્યારે શરૂ થયેલું હતું ત્યારે ક્ષત્રિયો કહેતા હતા કે અમારો વિરોધ માત્ર ને માત્ર રૂપાલાભાઈની સામે છે, અમારો વિરોધ નરેન્દ્ર મોદી સામે કે ભાજપની સામે નથી. પરંતુ આજે જ્યારે રાજકોટમાં ધર્મરથ રેલનગર પાસે આવી પહોંચ્યો ત્યારે ક્ષત્રિયોએ શપથ લીધા છે કે અમે ભાજપને મતદાન કરવાના નથી, પણ અમારું સમર્થન પરેશ ધાનાણીને એટલે કે કોંગ્રેસને છે. હવે ક્ષત્રિયોની આ જાહેરાત કોંગ્રેસને કેટલી ફળે છે કે ભાજપ માટે કેટલા પડકારો ઊભા કરે છે એ તો આવનારા સમયમાં ચૂંટણીના પરિણામો જ કહેશે.